નમસ્કાર મિત્રો, હળવદ શહેરમાં આવેલ સ્વામિનારાયણ નગરમાં સ્વામિનારાયણ મંદિર જે ભાઈઓનું છે તો તેનો 17મો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। તેની સાથે આ સ્વામિનારાયણ નગરમાં બહેનો માટે બનાવેલ નવું સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જે છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ અને એક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે ભાગવત સપ્તાહના 6ઠા દિવસે હજારોની સંખ્યામાં હરિભક્તો જે છે તે કથાનું રસપાન કરી રહ્યા છે। હળવદ શહેર અને ગરવા ગુજરાતની ગૌરવવંતી જનતા જનાર્દનને અમારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, વંદે માતરમ। હળવદ શહેરની આન બાન અને શાન સમો એક મહા મહોત્સવ હળવદની ધરતી ઉપર વર્તમાન સમયે ઉજવાઈ રહ્યો છે। સ્વામિનારાયણ નગર સોસાયટીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર એને 17 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે એનો 17મો વાર્ષિક પાટોત્સવ। સ્વામિનારાયણ નગર મંદિરમાં બહેનોનું મંદિર નવનિર્માણ પામ્યું એનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સાથે સાથે ગુરુજનોને હૃદયથી ભાવ વંદના સમર્પિત કરવા માટે મંદિરના માર્ગદર્શક અને મંદિરના પ્રણેતા એવા સંપ્રદાયના વરિષ્ઠ સદગુરુ સંત એવા પરમ પૂજ્ય સદગુરુ સેવા મૂર્તિ ગુરુવર્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના અંતઃકરણમાં એક ભાવ, એક લાગણી કે હજારો પરિવારો આ ધર્મ સંમેલનમાં, ધર્મ મહોત્સવમાં એકત્રિત અને ઉપસ્થિત થાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય મોટા બાપજી, પૂજ્ય લાલજી મહારાજ, વજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય ગાદીવાળા શ્રી સૌ ધર્મકુળના આશીર્વાદ સાથે ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી અને અક્ષરનિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાનદાસજી સ્વામી અને ગુરુવર્ય સંતદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની પ્રસન્નતાર્થે એમની દિવ્ય પ્રેરણાથી એમની સ્મૃતિમાં જ આવો રૂડો મહોત્સવ અત્યારે હળવદ શહેરને આંગણે ઉજવાઈ રહ્યો છે। પ્રથમ રેસિડેન્સી ધર્મનંદન ડેવલપર્સ ગ્રુપ દ્વારા અહીં સુંદર મજાનું જે કંઈ જમીન છે એ જમીન ઉપર અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ભવ્ય અને દિવ્ય આ સુંદર મજાનો મહા મહોત્સવ શ્રી હરિ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં આજ હજારો પરિવારો આખો હળવદ વિસ્તાર ગામડેથી હજારો પરિવારો આ મહોત્સવને માણવા માટે પધારી રહ્યા છે। સંપ્રદાય ભરમાંથી હજારો સંતો આ મહોત્સવના આમંત્રણને માન આપી પધારી રહ્યા છે। સૌને દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। સાથે સાથે આવતીકાલે નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સ્વામિનારાયણ નગર પુરુષોના મંદિરનો વાર્ષિક પાટોત્સવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ શ્રી પધારી રહ્યા છે, ત્યારે હરિભક્તોમાં એક અનેરો ઉત્સાહ, અનેરો ભક્તિભાવ એનો માહોલ જોવા મળી રહ્યો છે। મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથામૃતના માધ્યમ દ્વારા સંપ્રદાયના નવયુવાન વિદ્વાન કથાકાર અને મૂડી મંદિર સ્કીમ કમિટીના ટ્રસ્ટી સભ્યશ્રી એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી વ્રજવલ્લભદાસજી સ્વામીના વ્યાસાસને તેમજ ચરાડવા મંદિરના મહંત સ્વામી નવયુવાન વિદ્વાન કથાકાર એવા શાસ્ત્રી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી સ્વામીના વ્યાસાસને આજ હજારો પરિવારો લાખોની સંખ્યામાં આ ભાગવતામૃતનું રસપાન કરી અને જીવનને ધન્ય બનાવી રહ્યા છે। વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ। મારું નામ પરમાર વ્રજભૂમિ છે। અમે માલણિયાથી આવીએ છીએ। અહીંયા મસ્ત આયોજન કરેલું છે કથાનું, સ્વામી મસ્ત કથા કરે છે, તો સૌ હરિભક્તોને અહીંયા પારણમાં આવવા વિનંતી। અમે ડેઈલી આવીએ છીએ, અહીંયા બહુ મજા આવે છે। સ્વામી મસ્ત કથા કરી રહ્યા છે અને હજારો હરિભક્તો અહીંયા કથાનો લાભ લેવા માટે આવી રહ્યા છે, તો તમામ હરિભક્તોને અહીંયા લાભ લેવા માટે આવવું। જય સ્વામિનારાયણ। સ્વામીનગર સોસાયટી હળવદ સ્વામિનારાયણ મંદિરમાં બહેનોની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તથા મૂડી મંદિર ભાઈઓનું 17મો વાર્ષિક પાટોત્સવ છે। એની અંદર આજે પારણનો 6ઠ્ઠો દિવસ છે। અહીંયા સ્વામીનગર સોસાયટીની બધી બહેનો હરિભક્તો સેવામાં 6 દિવસથી કાર્યરત છે। રોજના 4 થી 5 હજાર માણસો જમે છે અને આજની તારીખમાં 10,000 જેવું માણસો જમ્યો અને સાંજના ટાઈમમાં પણ 4 થી 5 હજાર જેટલા માણસોની રસોઈ બનાવે। સ્વામીજી કાયમી ઘાસચારો નાખે છે। સ્વામીજીની ઈચ્છા છે કે બધા હરિભક્તો ભલે તમામ પ્રસાદી લે અને પણ પારાયણમાં આવે ને ભક્તિ કરે। અમે ઘનશ્યામનગરના હરિભક્તો 5 થી 6 દિવસની અંદર 900 થી 1000 મણ શેરડીનો રસ, આશરે દરરોજ 5 થી 6 હજાર હરિભક્તો શેરડીનો રસ પીવામાં લાભ લેશે અને અમે 6 દિવસથી સેવા આપી છીએ। કાલે સપ્તાહનો છેલ્લો દિવસ છે।